ગુજરાત એટીએસ દ્વારા સિદ્ધપુર તાલુકાના આસપાસના ગામોમાંથી ઝડપાયેલા શંકાસ્પદ આતંકીઓને આજે પાટણ જિલ્લાના ખરિયાસણ ગામે રીકન્સ્ટ્રક્શન માટે લાવવામાં આવ્યા હતા। તપાસના ભાગરૂપે એટીએસની ટીમ આરોપીઓને તે મદરેસામાં લઈ ગઈ જ્યાં તેઓ રોકાયા હતા। એટીએસ આતંકી મોહમ્મદ અયુબ કડીવાલાને લઈ પહોંચ્યા અને તેમજ જ્યાં બોમ્બ બનાવવાનો પ્રયાસ અને વિસ્ફોટકનું પરીક્ષણ કરવામાં આવ્યું હોવાની શંકા છે તે સ્થળની પણ ઓળખ કરવામાં આવી છે। સમગ્ર કાર્યવાહી દરમિયાન કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને એટીએસ દ્વારા તપાસ જે છે તે આગળ વધારવામાં આવી હતી। તો મહત્વના સમાચાર હાલ અત્યારે સામે આવી રહ્યા છે, તમે સ્ક્રીન પર જોઈ શકો છો। ગુજરાત એટીએસે ખરિયાસણમાં રીકન્સ્ટ્રક્શન માટે પહોંચ્યા હતા અને આતંકીઓ ને ઘટના સ્થળે લઈ જવામાં આવ્યા। જેટલા પણ શંકાસ્પદ આતંકીઓ હતા તે તમામને અહીં ઘટના સ્થળ પર લઈ જવામાં આવ્યા। મદરેસામાં તપાસ સાથે સ્થળોની ઓળખ કરાવાય છે, સાથે જ બોમ્બ પરીક્ષણ સ્થળે આરોપીઓને લઈ જવામાં આવ્યા। ઓકે, વધુ વિગતો સાથે મારી સાથે રાજેશ જોડાયા છે, સંવાદદાતા રાજેશ। હાલ અત્યારે બોમ્બ પરીક્ષણ સ્થળ પર આરોપીઓને લઈ જવાની ઘટના જે છે તે સામે આવી રહી છે, શું છે આ ખબર અને કઈ રીતે હાલ અત્યારે આ આરોપીઓનું રીકન્સ્ટ્રક્શન ચાલી રહ્યું છે? ચોક્કસથી વિની રથયાત્રાના 13 દિવસ પૂર્વ જ 8 જેટલા આતંકવાદીઓ ગુજરાતમાં અને અલગ અલગ જગ્યાએથી ઝડપાયા હતા અને જે બાદ જે એમની જે તપાસ ચાલી હતી ને જે એમના રિમાન્ડ હતા, રિમાન્ડ દરમિયાન જે તપાસમાં અન્ય 5 આતંકવાદીઓના નામ ખુલ્યા હતા અને આ જે 5 આતંકવાદીઓ હતા તેમને સિદ્ધપુરના આજુબાજુના જે ગામો હતા ગામોમાંથી ઝડપી પડાયા હતા અને જે બાદ આજે જ્યારે આ એટીએસ છે, એટીએસ જે સિદ્ધપુરના ખડિયાસણ સામે આજે જે શંકાસ્પદ આતંકવાદીઓ હતી તેમને લઈને સિદ્ધપુર ખાતે પહોંચી હતી ને જે બાદ ખડિયાસણ ગામે પહોંચી હતી। જે આજે તમામ જે આતંકવાદીઓ હતા જેમાંથી એક મોહમ્મદ અયુબ કડીવાલા નામનો જે આતંકવાદી હતો તેના ઘરે પણ જે એટીએસ હતી પહોંચી હતી ને જે જગ્યાએ તે પોતાના ઘર ઉપર બેસીને જે અવારનવાર જે બોમ્બ બનાવવાનું જે પરીક્ષણ બોમ્બ બનાવેલી જે કરતો હતો તેની પણ તપાસવામાં આવી છે। જે બાદ જે મદરેસાથી આ એટીએસ પહોંચી હતી તમામ જે આરોપીઓને લઈને જે જગ્યાએ જે આ બોમ્બ બનાવીને જે 8 વાર જેટલા જે પરીક્ષણમાં આવ્યા હતા જેમાં 2 વખત તો જે આતંકવાદીઓ હતા એ બોમ્બ જે બનાવ્યા હતા અને જેના પરીક્ષણમાં તે સફળ પણ રહ્યા હતા। આ તમામે જગ્યાઓએ એટીએસે આ જે આરોપીઓને સાથે રાખીને હાલમાં તો રીકન્સ્ટ્રક્શનની કાર્યવાહી હાથ ધરી હતી ને જે બાદ હાલમાં તો કબ્રસ્તાનમાં પણ જે આતંકવાદીઓ હતા તેમને લઈ જવામાં આવ્યા હતા। આતંકની તપાસ હાથ ધરીને એટીએસ અહીંથી રવાના થઈ છે। જી વિની। જી રાજેશ, અમારી સાથે જોડાઈને વિગતો આપવા બદલ આપનો આભાર। તો ગુજરાત એટીએસે હાલ માટે તમામ જે શંકાસ્પદ આતંકીઓ છે તેને ઘટના સ્થળે લઈને પહોંચ્યા હતા। રથયાત્રાના 13 દિવસ પહેલા જ ગુજરાત એટીએસે 8 આતંકવાદીઓ ઝડપી પાડ્યા હતા અને જે બાદ તેમને કડી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને આ જે તેમના 14 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા અને આ રિમાન્ડ દરમિયાન જે એમને ખુલાસો જે આતંકવાદીઓ હતો તેમને કર્યો છે, તેમની સાથે અન્ય 5 જેટલા જે આતંકવાદીઓ હતા તે પણ સંકળાયેલા હતા અને જે બાદ ગુજરાત એટીએસે સિદ્ધપુર આજુબાજુના જે ગામો છે ગામોમાંથી આ 5 આતંકવાદીઓને ઝડપી પાડ્યા છે અને હાલ આ ઝડપાયેલા તમામ આતંકવાદીઓ છે તે તેમને લઈને ગુજરાત એટીએસ સિદ્ધપુરના ખડિયાસણ ગામે પહોંચી છે। પહેલાં તો જે મદરેસા હતી મદરેસામાં રહીને જે બોમ્બ બનાવવા માટેનું જે ટ્રેનિંગ લીધી હતી અને જે બાદ જે આજુબાજુના નદી વિસ્તારમાં તેમને જે બોમ્બ જે એમને બનાવ્યા બાદ જે પરીક્ષણ કર્યું હતું એ તમામ સ્થળોએ હાલમાં તો એટીએસ પહોંચીને તપાસ હાથ ધરી છે। જે બાદ હાલના જે વિસ્તાર છે જે આ કબ્રસ્તાન છે કબ્રસ્તાનમાં પણ એટીએસ પહોંચી છે અને તપાસ હાથ ધરી છે અને જે બાદ હાલમાં તો જે એટીએસના જે અધિકારીઓ છે જે પોલીસ સ્ટાફ છે તમામ જે અયુબ કડીવાલા છે તેમનો દીકરો છે તેમના ઘરે પણ તપાસ અર્થે પહોંચી છે। રાજેશ રાવલ, પ્રદેશ 24 ગુજરાતી,
પાટણ બનાસકાંઠા.